હેલો વિદ્યાર્થી મિત્રો, તો કેમ છો? મજામાં? તો આજે આપણે ધોરણ 10 વિષય ગણિત ચેપ્ટર નંબર 5 સમાંતર શ્રેણી, જેનો આજે લેક્ચર નંબર 5 છે. લેક્ચર નંબર 4માં આપણે સ્વાધ્યાય 5.1ના પ્રશ્ન નંબર 4ના આગળના 7 દાખલા ગણ્યા હતા, એટલે એમાં ટોટલ 15 દાખલા છે. તો આજે આપણે બાકી રહેલા 8 દાખલા ગણીશું. તો પ્રશ્ન 4માં આપણને શું કીધું હતું કે નીચે આપણને જે સંખ્યા આપેલી છે એમાંથી આપણે જે શ્રેણી આપેલી છે એમાંથી સમાંતર શ્રેણી છે કે નહીં એ ચકાસવાનું છે, અને જો સમાંતર શ્રેણી બનાવે તેનો સામાન્ય તફાવત ડી શોધવાનો છે, અને પછી એના પછીના 3 પદ લખવાના છે. તો ચલો હવે આપણે શરૂઆત કરીએ. તો સૌપ્રથમ તો આપણે પ્રશ્નની શરૂઆત કરીએ. તો પહેલા પ્રશ્નમાં આપણને શું કીધું છે, એટલે કે ટોટલ આપણે 7 પ્રશ્નો ગણ્યા હતા. અહીંયા આપણો 8મો પ્રશ્ન થશે. તો -1/2, -1/2, -1/2 અને -1/2, એટલે કોઈ પણ ફેરફાર થતો નથી. તો ચલો આપણે એમાં સામાન્ય તફાવત ડી શોધીએ. તો ડી બરાબર a2 - a1. બીજા પદમાંથી પહેલું પદ બાદ કરીશું. તો -1/2 -1/2. તો અહીંયા જો -1/2 એમના એમ રહેશે, અહીંયા માઇનસ પ્લસ થશે, તો +1/2, -1/2 અને +1/2. તો અહીંયા બંને ઉડી જશે. આપણો ફાઇનલ આન્સર મળ્યો 0. અહીંયા આપણે ફરી વાર ચેક કરીશું, કેમ કે આપણે 2 વાર ચેક કરીએ છીએ, અને જો સામાન્ય તફાવત સરખો આવે તો સમાંતર શ્રેણી બનાવે છે, અથવા બનાવતા નથી જો સરખો ના મળે તો. તો ચલો આપણે ફરી વાર ચેક કરીએ. તો ડી બરાબર a3 - a2, એટલે કે હવે ત્રીજા પદમાંથી આપણે બીજું પદ બાદ કરીશું. તો અહીંયા ત્રીજું પદ શું છે? -1/2, અને બીજું પદ પણ -1/2 છે, કારણ કે બધા જ પદ -1/2 છે. તો ચલો લખી દઈએ, -1/2 માઇનસ બીજું પદ -1/2. તો અહીંયા આગળ -1/2 અને અહીંયા માઇનસ પ્લસ થશે, તો +1/2. તો અહીંયા જો અહીંયા પણ બંને ઉડી જશે, અને આપણો આન્સર આવશે 0. તો મેં તમને કીધું હતું કે આપણો જે સામાન્ય તફાવત છે એ પ્લસ પણ હોઈ શકે છે, એટલે કે ધન હોઈ શકે છે, પછી ઋણ પણ હોઈ શકે છે, અને એ 0 પણ હોઈ શકે છે. તો અહીંયા જો સામાન્ય તફાવત સરખો છે, તેથી સમાંતર શ્રેણી બનાવે છે. તો ચલો આપણે લખી દઈએ કે પદો વચ્ચેનો સામાન્ય તફાવત સમાન હોવાથી આપેલ પદો એ સમાંતર શ્રેણી બનાવે છે. શું બનાવે છે? સમાંતર શ્રેણી બનાવે છે. તો જો સમાંતર શ્રેણી બનાવે તો આપણે આગળના બીજા 3 પદ લખવાના છે, એટલે કે અહીંયા જે ચોથું પદ છે એના આગળના 3 પદ લખવાના છે, એટલે કે 5મું, 6ઠું અને 7મું. તો ચલો અહીંયા આપણે લખી દઈએ આગળના 3 પદ. તો અહીંયા 5મા પદ માટે આપણે a5 લખીશું. a5 બરાબર a + 4d. તો એ શું છે? સૌપ્રથમ પહેલું પદ, તો એ -1/2 છે. તો ચલો લખી દઈએ, -1/2, પછી અહીંયા 4, અને ડીની કિંમત તો આપણને 0 મળી છે, સમાન છે, એટલે આપણે અહીંયા 0 લખીશું. તો અહીંયા 0, પછી -1/2, અને 4 × 0 તો 0. આપણે કોઈ પણ કિંમતમાં 0 એડ કરીએ તો આપણને જે કિંમત આગળની હોય એ જ મળે, કેમ કે 0ની કોઈ વેલ્યુ નથી. તો -1/2 આપણને 5મું પદ મળ્યું. આપણને 6ઠું પદ પણ અહીંયા -1/2 મળશે, કેમ કે સામાન્ય તફાવત સમાન છે. આપણે ચેક કરી લઈએ. a બરાબર 5d. તો અહીંયા a -1/2, 5, અને ડીની કિંમત 0, સામાન્ય તફાવત. પછી -1/2 પ્લસ 5 × 0 તો 0, -1/2 પ્લસ 0 તો -1/2 વધશે. અહીંયા આપણે 7મું પદ શોધીશું, તો એ પણ -1/2 આવશે. તો a + 6d. તો અહીંયા a -1/2 પ્લસ 6 × 0, પછી -1/2, 6 × 0, અહીંયા 0 થશે, અને 0, -1/2 પ્લસ 0 તો -1/2 વધશે. તો અહીંયા આપણે 5મું, 6ઠું અને 7મું પદ શોધી દીધું છે. તો આ પ્રશ્ન આપણો પૂર્ણ થઈ ગયો. હવે આપણે આગળના પ્રશ્ન તરફ આગળ વધીએ. તો એમાં આપણને શું કીધું છે? અહીંયા 1, 3, 9 અને 27. તો એમાં આપણે સામાન્ય તફાવત શોધવાનો છે. તો ચલો સૌપ્રથમ આપણે સામાન્ય તફાવત શોધીએ. તો અહીંયા ડી બરાબર a2 - a1. તો અહીંયા બીજું પદ કેટલું છે? અહીંયા 3, અને પહેલું પદ 1 છે. તો 3માંથી 1 બાદ થશે, તો અહીંયા સામાન્ય તફાવત મળ્યો 2. હવે આપણે ફરીથી ચેક કરીએ
ડી બરાબર A3 માઇનસ A2. તો અહીંયા ત્રીજું પદ 9 છે, 9માંથી બીજું પદ બાદ થશે તો 3, 9 માઇનસ 3. તો 9માંથી 3 જશે તો અહીંયા 6. તો અહીંયા જો સામાન્ય તફાવત સરખો નથી, કેમ કે પહેલાં 2 મળ્યો અને પછી આપણને 6 મળ્યો. તો અહીંયા સમાંતર શ્રેણી બનશે નહીં. તો ચાલો આપણે લખી દઈએ કે પદો વચ્ચેનો સામાન્ય તફાવત સમાન ન હોવાથી જે આપેલ શ્રેણી છે એ સમાંતર શ્રેણી બનાવતા નથી. ચલો લખી દઈએ કે સામાન્ય તફાવત સમાન ન હોવાથી આપેલ પદો એ સમાંતર શ્રેણી બનાવતા નથી. તો બસ સમાંતર શ્રેણી ન બનાવતા આપણે આગળના 3 પદ શોધીશું નહીં, કેમ કે આપણને મળશે જ નહીં, કેમ કે અહીંયા આપણે સામાન્ય તફાવત સરખો નથી. તો ચલો હવે આપણે આગળના પ્રશ્ન તરફ આગળ વધીએ. એમાં આપણને શું કીધું છે એ આપણે ચેક કરી લઈએ. તો એમાં A, પછી 2A, 3A અને 4A. તો ચલો એમાં આપણે સામાન્ય તફાવત શોધીએ અને ચેક કરી લઈએ. તો D બરાબર A2 માઇનસ A1. અહીંયા A2 કેટલા છે? 2A. એમાંથી A બાદ કરવાનો છે. તો અહીંયા 2A માઇનસ A. તો જો અહીંયા કંઈ નથી તો આપણે 1 લખી શકીએ. તો 2માંથી 1 જાય તો 1A વધે. પણ અહીંયા આપણે આગળ 1 હોય તો આપણે કંઈ લખતા નથી, તો એકલા A વધશે. હવે આપણે પરિવાર D ચેક કરીશું. તો A3 માઇનસ A2. હવે અહીંયા ત્રીજું પદ શું છે? અહીંયા 3A, એમાંથી 2A બાદ થશે. તો અહીંયા 3A માઇનસ 2A. તો 1A વધશે, પણ અહીંયા આપણે માત્ર A લખીશું. તો તમે અહીંયા જોઈ શકો છો કે સામાન્ય તફાવત આપણને સરખો મળ્યો છે. તો અહીંયા આપણે નીચે લખી શકીએ કે પદો વચ્ચેનો સામાન્ય તફાવત સમાન હોવાથી આપેલ પદો એ સમાંતર શ્રેણી બનાવે છે. જો સમાંતર શ્રેણી બનાવે તો આપણે આગળના 3 પદ લખવાના છે, એટલે કે 5મું પદ, 6ઠું પદ અને 7મું પદ. ચાલો આપણે લખી દઈએ. તો અહીંયા A5 બરાબર A પ્લસ 4D. તો અહીંયા A કેટલા છે? પહેલું પદ. તો પહેલું પદ તો A જ છે. આપણે લખી દઈએ A, પછી 4 અને D આપણા કેટલો છે સામાન્ય તફાવત? A પણ A છે. તો ચાલો લખી દઈએ A. તો અહીંયા A 4 ગુણ્યા 1 કેટલા થશે? 4A. તો અહીંયા A પ્લસ 4A. તો અહીંયા 5A બનશે. 5મું પદ 5A બનશે, એટલે 6ઠું પદ 6A બનશે અને 7મું પદ 7A બનશે. પણ આપણે ગણતરી કરીને ચેક કરવાનું છે, કેમ કે તમને સ્ટેપના માર્ક્સ એક્ઝામમાં આપશે. તમે ડાયરેક્ટ લખશો તો તમને પૂરા માર્ક્સ મળશે નહીં. તો ચલો આપણે શોધી લઈએ. તો A6 બરાબર A પ્લસ 5D. તો અહીંયા પ્રથમ પદ કયું છે? A જ છે. 5 અને Dની કિંમત પણ અહીંયા A છે. તો A પ્લસ 5A સરળ થશે 6A. આપણને જવાબ મળી ગયો. 6ઠું પદ 6A. 7મું પદ હવે A7 બરાબર A પ્લસ 6D. તો પ્રથમ પદ તો A જ છે, 6 અને Dની કિંમત પણ A. અહીંયા A પ્લસ 6A સરળ થશે 7A. આપણને સિમ્પલ રીતે આપણને જવાબ મળી ગયો. તો બસ આ પ્રશ્ન આપણો અહીંયા પૂર્ણ થઈ ગયો. હવે આપણે આગળના પ્રશ્ન તરફ આગળ વધીએ. એમાં આપણને શું કીધું છે? A, પછી એનો વર્ગ છે, એનો ઘન છે અને એની 4 ઘાત છે. તો એમાં સૌપ્રથમ આપણે સામાન્ય તફાવત ચેક કરીશું અને પછી આપણે ગણતરી કરીશું કે આપણે આન્સર આવે છે કે નહીં. જો સમાન મળે તો સમાંતર શ્રેણી બને છે અને સમાન ન મળે તો સમાંતર શ્રેણી બનશે નહીં. તો ચલો શોધી લઈએ. તો D બરાબર અહીંયા શું થશે? આપણે A2 માઇનસ A1. બીજું પદ શું છે? અહીંયા એનો વર્ગ છે અને પહેલું પદ માત્ર A છે. તો અહીંયા એનો વર્ગ માઇનસ A. તો અહીંયા હવે આપણે એને કોમન લઈશું, કેમ કે બંનેમાં A છે. તો એને કોમન લઈશું તો અહીંયા શું વધશે? A વર્ગમાંથી 1 A કાઢીશું તો અહીંયા A વધશે અને અહીંયાથી તો A નીકળી ગયો એટલે માઇનસ 1 વધશે. તો બસ આ આપણો મળ્યો અહીંયા D. હવે આપણે ફરીથી D શોધીશું. તો D બરાબર A3 માઇનસ A2. તો ત્રીજું પદ શું છે? અહીંયા એનો ઘન અને બીજું પદ છે એનો વર્ગ. તો અહીંયા એનો ઘન માઇનસ એનો વર્ગ. તો અહીંયા જો એનો વર્ગ આપણે કોમન લઈશું. તો એનો વર્ગ કોમન લઈશું તો અહીંયા માત્ર 1A વધશે અને પાછો તો આપણે એનો વર્ગ કોમન લઈ લીધો છે તો અહીંયા 1 વધશે. તો સામાન્ય તફાવત જો અહીંયા આપણને અલગ અલગ મળે છે.
કૌંસમાં તો સમાન છે, પણ જે કૌંસની બહાર આપણે કોમન લીધું છે એમાં પહેલામાં આપણે માત્ર એ મળ્યો અને બીજામાં આપણને એનો વર્ગ મળ્યો. તો અહીંયા આપણે લખી શકીએ કે પદો વચ્ચેનો સામાન્ય તફાવત સમાન ન હોવાથી આપેલ પદો સમાંતર શ્રેણી બનાવતા નથી. ચલો લખી દઈએ કે પદો વચ્ચેનો સામાન્ય તફાવત સમાન ન હોવાથી આપેલ પદો એ સમાંતર શ્રેણી બનાવતા નથી. બસ અહીંયા આપણો પ્રશ્ન પૂર્ણ થઈ ગયો. હવે આપણે આગળના પ્રશ્ન તરફ આગળ વધીએ. તો એમાં આપણને શું આપેલું છે? વર્ગમૂળ બાય 2, વર્ગમૂળમાં 8, વર્ગમૂળમાં 18 અને વર્ગમૂળમાં 32. તો ઘણા વિદ્યાર્થીઓ અહીંયા શું કરશે? ડાયરેક્ટ જો આ હેતુલક્ષીમાં પૂછ્યો હોય કદાચ તો ડાયરેક્ટ આપણે જવાબ લખવાનો હોય તો તમે કેવી રીતે લખશો? કંઈ અહીંયા તો જુઓ 2 છે, પછી 8 છે, 18 છે અને 32 છે. તો તફાવતમાં ડિફરન્સ છે, તો અહીંયા સમાંતર શ્રેણી બનશે નહીં. પણ તમારે ચેક કરવાનું છે વર્ગમૂળમાંથી જે સાદુરૂપ હોય બહાર નીકળવાનું છે અને પછી તમારે ચેક કરવાનું છે. જો હું તમને બતાવું છું અહીંયા સમાંતર શ્રેણી બનશે. કેવી રીતે બનશે તો તમે અહીંયા ધ્યાન રાખો. તો અહીંયા જુઓ, સૌપ્રથમ તો અહીંયા આપણે વર્ગમૂળમાં 2 એમના એમ, અહીંયા જો 8 છે તો એને આપણે કેવી રીતે લખી શકીએ કે વર્ગમૂળમાં 4 ગુણ્યા 2 લખી શકીએ? તો કે હા લખી શકીએ. 4 કોમન નીકળશે એટલે કે 12 આવશે તો 2 બનશે, કેમ કે વર્ગમૂળ અંદર 4 છે તો 12 આવશે. તો અહીંયા વર્ગમૂળમાં જો 4 છે તો 2નો વર્ગ કરી શકીએ આપણે, તો 12 2 આવશે. આગળ હવે આપણે 18 છે તો 9 ગુણ્યા 2 લખી શકીએ. પછી 32 છે તો 16 ગુણ્યા આપણે 2 લખી શકીએ. તો અહીંયા જુઓ વર્ગમાં 2નો વર્ગ ગુણ્યા 2 થશે. અહીંયા 9 છે એ 3નો વર્ગ ગુણ્યા 2 થશે અને અહીંયા 16 છે એ 4નો વર્ગ ગુણ્યા 2 થશે. એટલે આપણે 4 છે એમાં આપણે 2નો વર્ગ કર્યો, 9 છે એ 3નો વર્ગ છે અને 16 છે એ 4નો વર્ગ છે. અહીંયા વર્ગમૂળ 2 આગળ એમના એમ. તો અહીંયા વર્ગમૂળ 2, અહીંયા આપણે જો 2નો વર્ગ છે તો એને આપણે બહાર કાઢીશું તો એકલા 2 નીકળશે, તો 2 અને અંદર વર્ગમૂળમાં 2 એમના એમ. અહીંયા વર્ગમૂળની અંદર જો આ વર્ગમૂળ પણ નીકળશે અને વર્ગ પણ નીકળશે, તો 3 આગળ નીકળશે અને અંદર વર્ગમૂળ 2 વધશે. અહીંયા પણ વર્ગમૂળ અને વર્ગ નીકળી જશે તો 4 આગળ આવશે અને 12 વર્ગમૂળ 2. તો તમે હવે જોઈ શકો છો અહીંયા જો પહેલાં વર્ગમૂળ 2 હતું, પછી 2 ગુણ્યા વર્ગમૂળ 2, પછી 3 ગુણ્યા વર્ગમૂળ 2 અને પછી 4 ગુણ્યા વર્ગમૂળ 2. હવે આપણે સામાન્ય તફાવત ડી શોધવાનો છે. તો ચલો શોધીએ. તો ડી બરાબર a2 માઇનસ a1. તો અહીંયા બીજું પદ શું બનશે? હવે 2 ગુણ્યા વર્ગમૂળમાં 2, એમાંથી વર્ગમૂળમાં 2 બહાર નીકળશે, માઇનસ થશે. તો 2 ગુણ્યા વર્ગમૂળમાં 2 માઇનસ વર્ગમૂળમાં 2. તો અહીંયા જો 2 અહીંયા આગળ કંઈ નથી તો આપણે 1 મૂકી શકીએ. તો 2માંથી 1 જાય તો માત્ર 1 વર્ગમૂળમાં 2 વધશે. પણ અહીંયા આપણે 1 લખીશું નહીં આગળ, કેમ કે કોમન નીકળશે, 1 લખવાની કોઈ જરૂર નથી આગળ. હવે આપણે ફરીવાર ડી શોધીશું સામાન્ય તફાવત a3 માઇનસ a2. તો ત્રીજું પદ શું છે? 3 વર્ગમૂળમાં 2 અને બીજું પદ 2 વર્ગમૂળમાં 2. તો અહીંયા 3માંથી 2 જશે તો માત્ર 1 વર્ગમૂળમાં 2 વધશે. પણ આપણે આગળ 1 લખતા નથી, 1 લખવાની જરૂર નથી, બીજી કોઈ કિંમત તો તમારે લખવી પડે. તો અહીંયા જો આપણને સામાન્ય તફાવત ડી સરખો મળ્યો છે. તો હવે આપણે આગળના 3 પદ લખવાના છે. અહીંયા સમાંતર શ્રેણી બને છે. તમારે ડાયરેક્ટ નથી કહી દેવાનું કે અહીંયા જો ડિફરન્સ 6નો ડિફરન્સ છે આવી રીતે અંદર વર્ગમૂળમાં, પછી અહીંયા 10નો ડિફરન્સ છે અને અહીંયા તમે જોશો કે 14નો ડિફરન્સ છે, એટલે કે સમાંતર શ્રેણી બનશે નહીં. પણ તમારે વર્ગમૂળમાં સાદુરૂપ આપવાનું છે અને પછી તમારે ચેક કરવાનું છે, કેમ કે વર્ગમૂળમાં તો અલગ હોઈ શકે પણ તમારે બહાર નીકળીને પ્રયત્ન કરવાનો છે. સમજણ પડી ગઈ? તો ચલો હવે આપણે આગળનું ગણતરી કરીએ. તો અહીંયા આપણે લખી શકીએ કે પદો વચ્ચેનો સામાન્ય તફાવત સમાન હોવાથી આપેલ પદો એ સમાંતર શ્રેણી બનાવે છે. એટલે કે સમાંતર શ્રેણી બનાવે છે. તો અહીંયા આપણે 5મું, 6ઠું અને 7મું પદ શોધવું પડશે. તો a5, અહીંયા a5 કેટલા થશે આપણે અહીંયા શોધીશું. તો a + 4d. તો અહીંયા a કેટલા છે સૌપ્રથમ? તો જો આપણું પહેલું પદ છે વર્ગમૂળમાં 2, તો એ લખી દઈએ વર્ગમૂળમાં 2. પછી 4 અને d આપણને કેટલા મળ્યા? એ પણ વર્ગમૂળમાં 2 મળ્યા. તો આપણે લખી શકીએ ડીની કિંમત વર્ગમૂળમાં 2. હવે વર્ગમૂળમાં 2
પછી 4 ને કૌંસ આપણે અલગ કરીશું તો 4 ગુણ્યા વર્ગમૂળમાં 2. અહીંયા હવે આપણે સરવાળો કરીશું. અહીંયા કંઈ નથી તો આપણે 1 લખી શકીએ. તો 1 વર્ગમૂળમાં 2 અને 4 વર્ગમૂળમાં 2નો આપણે સરવાળો કરીશું તો અહીંયા બનશે 5 વર્ગમૂળમાં 2. હવે આપણે જો આ 5ને આપણે વર્ગમૂળની અંદર લઈ જઈએ તો 5નો વર્ગ બનશે. તો આપણે કેવી રીતે લખી શકીએ કે અહીંયા 5નો વર્ગ ગુણ્યા 2. તો 5નો વર્ગ કેટલો થશે? અહીંયા 25 થશે. તો 25 ગુણ્યા 2 તો અહીંયા આપણને મળશે અહીંયા 50. વર્ગમૂળમાં 50 આપણને કયું પદ મળ્યું? 5મું પદ મળ્યું. અહીંયા કે આપણને આગળના જે પદ હતા એ બધા વર્ગમૂળમાં આપેલા હતા તો આપણે વર્ગમૂળમાં લાવવું પડે. હવે આપણે છઠ્ઠું અને સાતમું પદ શોધીએ. તો A6 શું બનશે? અહીંયા આપણું A + 5D. તો અહીંયા A વર્ગમૂળમાં 2 છે, પછી 5 અને D પણ આપણું વર્ગમૂળમાં 2 છે. તો અહીંયા આપણે કૌંસને અલગ કરીશું તો 5 વર્ગમૂળમાં 2 આપણને મળશે. તો અહીંયા 1 વર્ગમૂળમાં 2 અને 5 વર્ગમૂળમાં 2નો સરવાળો થશે તો અહીંયા આપણને મળશે 6 વર્ગમૂળમાં 2. હવે 6ને આપણે વર્ગમૂળમાં લઈ જઈશું તો વર્ગ થશે. તો 6નો વર્ગ ગુણ્યા 2. 6નો વર્ગ કેટલો થાય? અહીંયા આપણે 36 થાય. તો 36 ગુણ્યા 2 તો આપણને છઠ્ઠું પદ મળ્યું વર્ગમૂળમાં 72. સમજણ પડી ગઈ? હવે આપણે સાતમું પદ શોધીએ. તો A7 બરાબર A + 6D. એ આપણું છે વર્ગમૂળમાં 2, 6 અને D આપણું છે વર્ગમૂળમાં 2. આગળની ગણતરી કરીએ આપણે. અહીંયા 1 વર્ગમૂળમાં 2 અને 6 વર્ગમૂળમાં 2 તો એનો સરવાળો થશે. તેની પહેલાં આપણે કૌંસને અલગ કરીએ. વર્ગમૂળમાં 2 અને 6 ગુણ્યા વર્ગમૂળમાં 2. અહીંયા હવે આપણે સરવાળો કરીએ તો 7 વર્ગમૂળમાં 2 આપણને મળશે. હવે આપણે 7ને વર્ગમૂળની અંદર લઈ જઈએ તો 7નો વર્ગ થશે 7 ગુણ્યા 2. તો 7નો વર્ગ કેટલો થશે? અહીંયા 49. 49 ગુણ્યા 2 અને 49 ગુણ્યા 2 કેટલા થશે? અહીંયા આપણે 98 થશે. તો આપણને 7મું પદ મળ્યું વર્ગમૂળમાં 98. છઠ્ઠું પદ એટલે કે 5મું પદ વર્ગમૂળમાં 50, છઠ્ઠું પદ વર્ગમૂળમાં 72 અને 7મું પદ વર્ગમૂળમાં 98 મળ્યું. તો આપણે શોધી દીધું. હવે આપણે આગળના દાખલા તરફ આગળ વધીએ. તો ચલો એમાં પણ આપણે શોધીએ. તો ચલો ગણતરી કરીએ. એમાં આપણને શું આપેલું છે? તો વર્ગમૂળમાં 3, વર્ગમૂળમાં 6, વર્ગમૂળમાં 9 અને વર્ગમૂળમાં 12. તો તમે અહીંયા જોશો તો દરેકમાં જો તમે આમ ડાયરેક્ટ ગણશો તો વર્ગમૂળની અંદર જો અહીંયા 3નો ડિફરન્સ છે, અહીંયા પણ 3નો ડિફરન્સ છે, અહીંયા પણ 3નો ડિફરન્સ છે. એટલે તમે ડાયરેક્ટ લખશો કે અહીંયા સમાંતર શ્રેણી બને છે, પણ આ સમાંતર શ્રેણી બનશે નહીં. જો હું તમને ગણતરી કરીને બતાવું છું. એટલે તમારે વર્ગમૂળ હોય તો તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. પૂર્ણાંકમાં લાવવાનો તમારે પ્રયત્ન કરવાનો છે. તો ચલો આપણે ચેક કરીએ કેમ બનશે નહીં. તો અહીંયા આપણે D ચેક કરીએ તો A2 - A1. તો બીજું પદ શું છે? વર્ગમૂળમાં 6. પહેલું પદ છે વર્ગમૂળમાં 3. તો વર્ગમૂળમાં 3. હવે 6ને આપણે શું લખી શકીએ? વર્ગમૂળની અંદર 3 ગુણ્યા 2 લખી શકીએ. તો કે હા -વર્ગમૂળમાં 3. હવે આપણે વર્ગમૂળ 3ને કોમન લઈએ. તો વર્ગમૂળ 3ને આપણે કોમન લઈએ તો અહીંયા પહેલાં શું વચ્ચે? વર્ગમૂળ 2 વચ્ચે અને પાછળ તો વર્ગમૂળ 3 કોમન નીકળી ગયું તો માઇનસ અને 1 વધ્યું. હવે આપણે ફરીથી D શોધીએ. તો D બરાબર A3 - A2. તો અહીંયા ત્રીજું પદ શું છે? વર્ગમૂળમાં 9 અને બીજું પદ છે વર્ગમૂળમાં 6. તો વર્ગમૂળના 9ને આપણે 3 ગુણ્યા 3 લખી શકીએ માઇનસ વર્ગમૂળમાં 6ને આપણે 3 ગુણ્યા 2 લખી શકીએ. હવે આપણે વર્ગમૂળ 3ને કોમન લઈએ તો અહીંયા શું વચ્ચે? વર્ગમૂળ 3 વચ્ચે અને પાછળ વર્ગમૂળ 3 લીધું તો પણ વર્ગમૂળ 2 વચ્ચે. તો તમે અહીંયા જુઓ કોમન તો સમાન છે વર્ગમૂળ 3 પણ કૌંસમાં અલગ અલગ છે. આમાં વર્ગમૂળ 2 - 1 મળ્યું અને પેલી સાઈડ વર્ગમૂળ 3 - વર્ગમૂળ 2 મળ્યું. તો અહીંયા આપણે લખી શકીએ કે સામાન્ય તફાવત સમાન નથી, તેથી આપેલ પદો સમાંતર શ્રેણી બનાવતા નથી. ચાલો લખી દઈએ કે પદો વચ્ચેનો સામાન્ય તફાવત સમાન ન હોવાથી આપેલ પદો સમાન ન હોવાથી આપેલ પદો એ સમાંતર શ્રેણી બનાવતા નથી. શું નથી બનાવતા? સમાંતર શ્રેણી બનાવતા નથી. તો બસ હવે આપણે આગળના પ્રશ્ન તરફ આગળ વધીએ. એમાં આપણને શું આપેલું છે? વર્ગ આપેલા છે. તો પહેલાં તો આપણે એની કિંમતમાં ફેરવી દઈએ. તો અહીંયા શું બનશે? જો 1નો વર્ગ કેટલો થશે? અહીંયા 1 થશે, પછી 3નો વર્ગ 9 થશે, પછી 5નો વર્ગ અહીંયા 25 થશે
અને 7નો વર્ગ 49 થશે. હવે તમે અહીંયા જોશો કે જો અહીંયા 1નો વર્ગ અને 3નો વર્ગ છે તો 2નો ડિફરન્સ છે, પછી અહીંયા પણ 2નો ડિફરન્સ છે અને અહીંયા પણ 2નો ડિફરન્સ છે, 5નો વર્ગ અને 7નો વર્ગ. તો અહીંયા સમાંતર શ્રેણી બનશે, પણ અહીંયા બનશે નહીં. આમાં સમાંતર શ્રેણી બનશે નહીં. જો આપણે તમને ચેક કરીને બતાવું છું. ચલો આપણે ચેક કરી લઈએ કેવી રીતે બનતી નથી. તો હવે જે આપણે સંખ્યા શોધી છે એમાં આપણે સામાન્ય તફાવત શોધી લઈએ ડી. તો ડી બરાબર A2 માઇનસ A1. તો બીજું પદ શું છે 9, 9 માઇનસ 1 તો અહીંયા આપણને 8 મળ્યા. ફરીથી ડી શોધીએ હવે આપણે A3 માઇનસ A2. તો ત્રીજું પદ શું છે અહીંયા 25 છે અને બીજું પદ 9 છે. તો 25 માઇનસ 9 તો 25માંથી 9 જશે તો 16 વધશે. તમે જોઈ શકો છો કે સામાન્ય તફાવત સરખો નથી, તેથી સમાંતર શ્રેણી બનશે નહીં. તો આપણે લખી શકીએ કે પદો વચ્ચેનો સામાન્ય તફાવત સમાન ન હોવાથી આપેલ પદો સમાંતર શ્રેણી બનાવતા નથી. તો ચલો હવે આપણે આગળનો પ્રશ્ન સોલ્વ કરીએ. તો અહીંયા આપણને શું આપેલું છે? 1નો વર્ગ આપેલો છે, પછી 5નો વર્ગ આપેલો છે અને પછી 7નો વર્ગ આપેલો છે અને પછી આપણને એક સંખ્યા આપેલી છે 73. તો અહીંયા જો તમે જોશો કે 1નો વર્ગ અને 5નો વર્ગ એટલે કે 4નો ડિફરન્સ છે, અહીંયા 5નો વર્ગ અને 7નો વર્ગ એટલે કે 2નો ડિફરન્સ છે. તો આ સમાંતર શ્રેણી બનશે નહીં, પણ આ રીત છે એ સમાંતર શ્રેણી બનશે. આપણે સંખ્યા મેળવી અને પછી ચેક કરી લઈએ. તો જો આ તમારે નાની ડાયરેક્ટ તમારે જવાબ મેળવવા જવાનું નથી, તમારું મગજ દોડાવવાનું નથી, ગણતરી કરવાની છે. ફૂલ ગણતરી કરો પછી જ તમારે જવાબ મેળવવાનો છે. તમે ડાયરેક્ટ ગપ્પા મારશો તમારે ખોટવો જ પડશે. તો ચલો આપણે ગણતરી કરીને ચેક કરીએ. તો અહીંયા 1નો વર્ગ 1, 5નો વર્ગ 25, 7નો વર્ગ 49 અને જે સંખ્યા આપેલી છે એ 73. તો હવે આપણે સામાન્ય તફાવત ડી શોધી લઈએ. તો ડી બરાબર A2 માઇનસ A1. તો અહીંયા A2 કેટલા છે 25 અને A1 1 છે. તો 25માંથી 1 જશે તો 24 વધશે. ફરીથી આપણે ડી શોધી લઈએ. તો A3 માઇનસ A2. તો ત્રીજું પદ કેટલું છે 49 અને બીજું પદ છે 25. તો 49માંથી 25 જશે તો 24 વધશે. તો અહીંયા જો સામાન્ય તફાવત આપણને સરખો મળ્યો છે. તો આપણે લખી શકીએ કે પદો વચ્ચેનો સામાન્ય તફાવત સમાન હોવાથી જે આપેલ પદો છે એ સમાંતર શ્રેણી બનાવે છે. તો ચાલો લખી દઈએ કે પદો વચ્ચેનો સામાન્ય તફાવત સમાન હોવાથી આપેલ પદો એ સમાંતર શ્રેણી બનાવે છે. એટલે કે સમાંતર શ્રેણી બનાવે તો આપણે એના પછીના 5 પદ લખવાના છે, 3 પદ લખવાના છે, 5મું, 6ઠું અને 7મું. તો ચલો આપણે લખી દઈએ. તો અહીંયા A5 શું બનશે A + 4D. તો અહીંયા પહેલું પદ શું છે માત્ર 1 છે. તો આપણે લખી દઈએ A 1 પછી 4 અને Dની કિંમત આપણને મળી અહીંયા 24. તો આપણે લખી દઈએ 24. તો અહીંયા 24 ગુણ્યા 4 કેટલા થશે? તો 25 ગુણ્યા 4 100 થાય. તો 100માંથી આપણે 4 નીકાળી દઈએ તો કેટલા વધશે 96. તો અહીંયા 96 થશે. તો 1 + 96. તમે 24 ગુણ્યા 4 કરશો તો પણ તમને 96 મળશે. પણ આવી રીતે તમારે ડાયરેક્ટ કરવાનું છે ભાગલા પાડીને. તો અહીંયા આપણને 97 મળશે 5મું પદ. હવે આપણે 6ઠ્ઠું પદ શોધીએ. તો A + 5D. તો અહીંયા એની કિંમત 1, 5 અને 24. તો અહીંયા 1 5 ગુણ્યા 24 હવે કેટલા થશે? તો તમારે 20 ગુણ્યા 5 કરવાના છે તો 100 થશે અને 4 પંચા 20. તો અહીંયા 120 થશે. આવી રીતે તમારે સંખ્યાના ભાગલા પાડી અને ગુણાકાર કરવાનો છે. તો અહીંયા 120 મળ્યા. તો અહીંયા આપણો ફાઇનલ આન્સર થશે 121, કેમ કે આગળ 1 હતા. હવે 7મું પદ A + 6D. તો એની કિંમત કેટલી છે 1, પછી 6 અને 24. તો આમાં પણ તમારે ભાગ પાડવાના છે 20 અને 4. તો જો 20 ગુણ્યા 6 તો 120 થશે અને પછી 4 ગુણ્યા 6 તો 24 થશે. 120 + 24 144 થશે. તો 1 + 144. તો આપણો ફાઇનલ આન્સર મળ્યો 145. તો બસ અહીંયા આપણને 5મું, 6ઠ્ઠું અને 7મું પદ મળી ગયું. એના જ સાથે અહીંયા આપણો આ લેક્ચર પૂર્ણ થાય છે.
આપણે સ્વાધ્યાય 5.1ના પ્રશ્ન નંબર 4ના આપણે 15 દાખલા 2 લેક્ચરમાં સંપૂર્ણ રીતે સમજાવ્યા છે. તમે આગળનો લેક્ચર ના જોયો હોય તો હજુ પણ એ લેક્ચર જોઈ આવો. આગળ હવે આપણે ઉદાહરણ 3થી આગળની વાત કરીશું. અને હવે આપણે પદવાળા દાખલા આવશે કે 7મું પદ શોધો, 8મું પદ શોધો, એવી રીતે તમારે AN વાળા દાખલા આવશે જે મેં તમને ઇન્ટ્રોડક્શનના લેક્ચરમાં સૂત્ર સમજાવ્યું હતું એના આધારે. તો એની આપણે ગણતરી હવે કરીશું. તો તમે લેક્ચર સારા લાગતો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો.